ગજાનંદ મહારાજની સ્તુતિથી મંગલ મૂર્તિ વાળા ગજાનંદ મંગળ મૂર્તિ વાળા ગજાનંદ મંગળ મૂર્તિ કોટી પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનંદ મંગળ મૂર્તિ પ્રથમ સમર્ય નામ તમારા ભાગે વિઘ્ન હમારા એ હમારા ભાગે વિઘ્ન પ્રથમ સમર્ય भागे विघ्न हमारा ए हमारा भागे विघ्न ए सुख सुकनिए कमने समनिए ए आवा सुख सुकनिए दीन दयालु दयावाळा एक गजानंद आ प्रथम पेला रे पूजा तुम्हारी हे मंगल मूर्ति हे वाळा गजानंद आ मंगल मूर्ति हे वाळा गजानंद मंगल मूर्ति संकट हरण ने अधम उदाहरण भय भंजन रखवाड़ा गजानंद भय भंजन रख संकट हरण ने अधम उदाहरण भय भंजन रखवाड़ा गजानंद भय भंजन रख ए हमारी सर्वे सफलता सर्वे સફળતા
મારા નાથ તમારી જય જય દેવ સુધારા જય જય દેવ હા કલકત્તી મારા નાથ તમારી જી 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 જય જય દેવ સુધારા હે ગજાનંદ જય જય દેવ હે દુખડારી દુખડારીને અમારા દુખડારી અમને એ જી સુમતિ આપો દુખડારીને દુખડારી એ જી સુમતિ આપો જી 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 હાજી ગુણના એક દંત વાળા ગજાનંદ આ પ્રથમ પહે પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનંદ મંગળ મૂર્તિ જગત ચરાચર ગુણપતિ દાતા જગત ચરાચર ગુણપતિ દાતા
સંજોગે ત્રટ ગંગાને જાય તો એની 71 પેઢીમાં એ કોઈ દી ભૂત ના હરદે ભાગીરથી કવિ કહે છે ગંગા મૈયાનું વર્ણન કરતા એનો મહિમાનું વર્ણન કરે છે કે જીવ ત્યાંથી જાય ગંગાજીમાં સ્નાન કરે કે એનું હાડક્યું જાય ગંગાજીમાં તો એની મુક્તિ થઈ જાય પણ એનાથી આગળ કીધું છે શું કીધું છે ઉપરથી ઓછાયા પડે અને ઓલા પંખીએ જો પાવન થાય ઉડતું પંખી આવે અને એનો પડછાયો ગંગા મૈયા ઉપર પડે ને તોય ઈ પાવન થઈ જાય કેટલો મહિમા છે ગંગાજીનો ઉપરથી ઉપરથી ઓછાયા પડે અને ઓલા પંખીએ જો પાવન થાય પણ મનથી જો કોઈ મંજન કરે એ તો ભૂત ના હરદે ભાગે નથી કાયા કાચની પૂતળી ઠમકે ભાગી જાય પણ મનથી જો કોઈ મંજન કરે કાયા કાચની પૂતળી ઠમકે ભાગી જાય એને મઢોરીના નામથી એ તો કટકા કદી નો થાય સ્નેહન રાખત ઉઠત બેઠત જંગ મજાવત સે અભિમાની कोरट में चित आइल रेवन होत सदा घर में धन हानि आखिर साथ कछु नहीं आवत पाप बढ़ावत मूर्ख प्राणी देखी पीगड़ सदा दिल दाहत गाम गिरा सन चाहत ज्ञानी गाम गिरा सन चाहत ज्ञानी गाम गिरा सन चाहत ज्ञानी हार्मोनियम નો માઇક આપો થોડું બેકિંગ આપો બેકિંગ આવડા બધા બોક્સ છે બેકિંગ આપો अब बुढ़ापण आयो आयो થોડું બેજ રાખી અને મીઠું વાગે દેવું તીખું બહુ વાગે મીઠું વાગે એવું કરો अब बुढ़ापण आयो ए सजनी मोरी आ सजनी तने हवे रे बुढ़ापो आयो आए तेरे हरि नो गुण ते कोई दीनो गायो आप करता करता सजनी सजनी હવે રે બુઢાપો આયો
આ કાળા રે મટીને તને હવે ધોળા આવી ગયા ને કાળા મટીને ધોળા આવી ગયા મુખડાનો નૂર તે ભાઈ ગુમાયો એ સજની મોરી આ સજની હવે રે બુઢા મોણ એ આયો અબ તો બુઢા આવી ગયો આ બાળ રે પ્રણામા તને ભાઈ બધાએ તેડ્યો ને બાળ પ્રણામા તને બધાએ ઘણો તેડ્યો હાલ રડે ઘણો ગાયો એ સજની મોરી આ સજની અબ તો બુઢા એ આયો સાધુ સંતની હાજરી હોય તો જરાક મસ્તી લાગે, રોડું લાગે. આપણે કેમ ઘરે કંઈક પ્રસંગ હોય ને એમાં દીકરીઓ જમાઈઓ બધા હોય આવે, એમાં સગાવાલા આવે તો આનંદ આવે. એમ સાધુ સંતો આવે છે, એમને તાળીઓથી વધાવો. પધારો બાપ, વાહ જય હો, ક્યાં વાત. અમારે બીસી જાડેજા એમના ચિરંજીવી બહુ સાહિત્ય સારું બોલે છે. શરૂઆત છે, એમનો સંઘર્ષ ચાલુ છે. એમને આશીર્વાદ આપજો કે એ આગળ નીકળે અને આપણું સમાજનું નામ રોશન કરે. એમને તાળીઓથી વધાવો. બધા નાની ઉંમર છે હજી, તાળીઓ વગાડો, એમાં કાંઈ વાંધો નહીં. વધાવો વધાવો.
આવીશ, મને 15થી જ આવશે, ધીમે 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 ગાતો આવીશ. પછી તમને પસંદ પડે છે વધાવતા જાજો અને ગૌર કરતા જાજો, અને જે ફરમાઈશ થશે મને આવતી હશે તો હું ગાતો જઈશ. હું 40 વર્ષથી આમાં આવું છું, 40 વર્ષ મને થઈ ગયા. નારાયણ સ્વામીજી પાસેથી મેં શરૂઆત કરેલી છે. એવા એક પકડબંધ વ્યક્તિ પાસેથી મારી શરૂઆત થઈ છે, અને પ્લસમાં મારો અવતાર રાજપૂતનો છે, હું ક્ષત્રિય છું. આ ગાવું આપણું કામ નથી ખરેખર, પણ ભજન છે એટલે હું ગાઉં છું. અને મને ડર બહુ લાગે અત્યારે હાલના સંજોગોમાં. ડર કેવો લાગે કે એવા એરિયામાં હું નથી જતો કે જ્યાં આપણને સમજી ન શકે. ન કરે નારાયણને કાંઈક કહી દે તો આપણે તો મર્યા જેવું થઈ જાય, આપણે ભાગવું ભારે થઈ પડે. એટલે એવા એરિયામાં હું જાતો નથી. 40 ભાઈ બેસી જાઓ વડીલ, હા બેસાડી ભાઈને બેસાડી મસ્તીમાં જ. એટલે આ બહુ તકલીફ મોટી આ છે, બીજું કાંઈ નથી. એટલે અહીંયા તો બધું ઘરનું છે વાતાવરણ, એટલે વાંધો નહીં. પણ બહુ વિવેકમાં રહેજો અને વિવેકમાં સાંભળજો. કોઈ પણ વ્યક્તિ એવી આવી હોતી, એવી કોઈ, હું યાચક નથી, હું રાજપૂતનો દીકરો છું, ભજન ગાઉં છું, એટલે એ રીતે સાંભળજો. હું ગાતો આવીશ, તમને આનંદ આવે એવી રીતના રજૂઆત કરતો આવીશ. પણ એ આ ગાઓ એ નહીં થાય, એ મેળ નહીં પડે. કારણ કે હાપને ઘરે હાપ પરોણા, એમાં ભૂંફાડા જોવે સામે, બીજું કાંઈ ન હોય. એટલે કારણ કે મેં તમને પહેલાં જ કીધું, રાજપૂતનો દીકરો હંમેશા વિવેકી હોવો જોઈએ. વિવેક વિનાનું જીવન બધું નકામું છે, તમને કહી દઉં. ભર્તૃહરિ શતક 3 ભાગમાં લખાણું છે. ભર્તૃહરિ રાજા 92 લાખ માળવાનું ધણી, સાધુત્વ ધારણ કર્યા પછી એણે એક પુસ્તક લખ્યું છે. પુસ્તકનું નામ છે ભર્તૃહરિ શતક. 3 ભાગમાં લખાયેલો છે. એક શૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક. એમાં નીતિ શતકમાં લખ્યું છે ભર્તૃહરિએ કે કોઈ પણ વ્યક્તિ કદાચ ગમે એટલો મોટો થઈ ગયો હોય, પણ એનામાં જો વિવેક ન હોય તો બધું નકામું છે, વ્યર્થ છે. વિવેક રાખો હંમેશા. કોઈ પણ સમાજમાં તમે જાઓ, કોઈ પણ વ્યક્તિઓ વિવેક રાખો. એમાં શું થાય, ફેદડ થઈ જાય, મજા ન આવે. અને હવે તો મને તો 40 વર્ષથી આમ સંભળાવતો હાલ્યો આવું છું, હજી સુધી લોકો સાંભળે છે. પણ મેં નક્કી કરેલું પહેલાંથી કે આપણે ત્યાં સુધી આપણે આ ભજનિયા સંભળાવવા છે, સંતોનાઓ કાયદેસર જેને ભજનિયા કહેવાય એ. અને ન સાંભળે તો કે મારે ગાડીના હપ્તા તો ભરવા નથી કાંઈ, અમે એવું કાંઈ છે નહીં. એટલે મારે આ ભજનો સંભળાવતો આવું છું, લોકો હજી સુધી સાંભળે છે હાલના સંજોગોમાં. તમારી સામે હું બેઠો ત્યાં સુધી તમે ભજન જ સાંભળવા આવ્યા છો ને, હજી સાંભળે છે. પણ નહીં સાંભળે તેથી મેં નક્કી કર્યું છે કે સ્ટેજથી નીચું ઉતરી જાઉં, પણ સ્તરથી નીચું નથી ઉતરવું મારે. મને ખબર છે કે હું કોણ છું, એટલી ધ્યાન રાખ્યું. તમને પણ વિનંતી કરું, તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, તમને ભગવાન ખૂબ પ્રગતિ કરાવે. માતાજી ખેતરપાર દાદો ખૂબ જે પ્રગતિ કરો, તમે જ્યાં ભલે ચડી જાઓ શિખર ઉપર, પણ એક વસ્તુની ધ્યાન રાખજો કે હું કોણ છું, મારા મા બાપ કોણ છે, મને શું શોભે ન શોભે એ ધ્યાન રાખજો બસ, બીજું કાંઈ નહીં. બાકી બધું આવી ગયું. તો આ તારી યુવાની માતે ભાઈ ખૂબ ખેલ ખેલ્યા ને, તારી યુવાની ઘણા ખેલ ખેલ્યા, ભામીની હારે સજની હવે રે બુઢાપો આખી કમ સાહેબ ખીમ ગુરુજીના ચરણે રીતુમ સાહેબ
આવી જાત્રા કરવા જેસલ પીર ની રે બેડલો નાગરિયો ઝઘડો આ નાગરિયો રે ઝઘડો ભાઈ નાગરિયો વાતા લેજો ને સંગાથ મુજા બેલીડા એ વાતા આ લેજો ને સંગાથ આવા રણમાં નથી આટે વાણિયા પાણી ડાલે જો ને અંગાથ મુજા બેલીડા એ પાણી ડાલે જો ને સંગા આવા રણમાં નથી કુવે પાવ ઠારે બેડલો નાગરિયો રે ઝઘડો નાગરિયો રે ઝઘડો આવા ખાઓ પીઓ વિગતે વાવરો રે બેડલો આવા ખાઓ પીઓ વિગતે વાવરો રે બેડલો નાગરિયો રે ઝઘડો
સતી તોરલ કે છે કે હંગર્યું નહીં આવે કામ મુજા બેલીડા, ખાઓ પીઓ વિગતે વાવરો, ખાઓ પીઓ આનંદ કરો મોજ કરો, વાવરો પણ કેવી રીતના વિગતે વાવરો, જ્યાં જરૂર હોય જ્યાં તમારું ઉગી જાય ત્યાં આપો. વ્યર્થ કદાચ કોઈ ખોટા હવા ભરે, હવા કોઈ દિવસ ભરાવા ન દેવી. અત્યારે એર કમ્પ્રેશન બહુ વધી ગયા છે, તમને કહી દઉં. જગ્યાએ તમે જાશો ને, તમને દરબાર દેખ્યા નથી તો હવા ભરવાનું ચાલુ કર્યું નથી. અને આપણે પહેલાં જે ઉપાડી લેતા એ ઉપાડતા નહીં. હવે બહુ વિચારજો, ચારે બાજુનો વિચાર કરીને પછી આગળ ડગલું ભરજો. કારણ કે આપણે એક કમાય છે ને 10 ખાય છે. આપણા સમાજને બધું ઘણું બધું લાગુ પડે મારા ભાઈ, વિચારીએ તો આપણે કાંઈ બેન દીકરીઓ બીજાના જેમ થોડી મજૂરી કરવા જાય. કેટલું બધું સહન કરવું પડે છે. અને રાજપૂતાણીઓને તો રંગ દેવાય ભાઈ સાહેબ. રાજપૂત આજ દી સુધીમાં જો ટક્યો હોય ને તો રાજપૂતાણીના ધર્મે ટક્યો છે, ને કે ટકે નહીં કોઈ દિવસ, માન લેવાનું. મહારાણા પ્રતાપે આવડું યુદ્ધ ખેલ્યું ને એ રાજપૂતાણીના ધર્મે. દરેક રાજપૂત 18 વર્ણ સ્ત્રીના ધર્મે જ નભે છે. પણ રાજપૂતોનો હું ખાસ કહીશ, કારણ કે એમાંથી હું આવું છું, એનો મને ગૌરવ છે, આનંદ છે. એટલે રાજપૂત જો ટક્યો હોય આજ સુધીમાં તો રાજપૂતાણીના ધર્મે, એની નેકી ટેકી, એનો ધર્મ, એનું જે સહનશીલતા જે એની છે ગજબની છે. એના ધર્મે આપણે બધા ટક્યા છીએ. એટલે એનું કોઈ દિવસ ઘરમાં અપમાન ન કરવું. જે ઘરની અંદર સ્ત્રી પાત્રનું અપમાન થતું હોય ત્યાં કોઈ દિવસ સારા વાત ન હોય, ત્યાં ભગવાન રાજી ન રહે. તમારે માની લેવાનું, વહેલું મોડું બધું પૂરું કરે. એટલે આ બધી વાતો સંતવાણીમાં જે સંતોએ કીધી છે એ હું તમને કહું છું. એટલે કીધું છે ખાઓ રે પીઓ ને વિગતે આવા, ખાઓ રે પીઓ આ નહીં હો, વિગતે વાવરો રે બેડો, આના ગરિયો રે ઝઘડો, આના ગરિયો. બોલ્યા સતી તોરલ નાર મુજા બેલીડા, બોલ્યા સતી તોરલ આવો સતીએ ગાયો હરિનો ઝૂલણો રે બેડલો, આ નાગરિયો રે ઝઘડો, આ નાગ. મેં પ્રભુના કાર્યને કદી પલટાતા જોયા નથી. મેં પ્રભુજીના કાર્યને, મેં પ્રભુના કાર્યને કદી પલટાતા જોયા નથી. જેમ કે આંખમાં આંસુ પાછા જતા જોયા નથી. કરતા જોયા ગગનથી ઘણા મેં તારલા, કરતા જોયા, ખરતા જોયા એ ગગનથી ઘણા મેં તારલા, પણ
ચાંદ સૂરજ ને કદી મેં ખરતા જોયા નથી. સાધનાઓ ખૂબ કીધી નાસિર, સાધનાઓ ખૂબ કીધી, સાધનાઓ ખૂબ કીધી નાસિર. એ વિશ્વમાં માનવીને મેં કદી ભગવાન થતા જોયા નથી. જીવનની લાજ રાખી છે તો હવે મરણની લાજ પણ તું રાખી દે, રાખી દે. જીવનની લાજ રાખી તો મરણની લાજ પણ હવે રાખી દે. જેવી તે કાલ રાખી તી એવી આજ રાખી દે. કારણ નથી કરી ફરિયાદ કદી મેં તને, નથી કરી ફરિયાદ કદી મેં તને કે તું મારી કિસ્મત બનાવી દે. પણ મારી બરબાદીની હવે કાંઈ હદ તો બતાવી દે. તમને ક્યાંક સ્વરમાં, શબ્દમાં, તાલમાં તમને આનંદ આવ્યો તો થોડું હરે હરે કરજો, એટલે થોડી ખબર પડે મને કે તું દોણામાં જાય છે કે હેઠું જાય. કારણ કે આ તો અહીંયાથી વાવેતર થાય છે, સામે ઉગવું તો જોઈએ ને. ઉગે છે કે નથી ઉગતું એ મારે ખ્યાલ આવે અમને, એટલે થોડું કરતા રહેજો ધીમું ધીમું. ભંડાર જ્યાં ભરપૂર છે ત્યાં ખાનાર કોઈ નથી. ભંડાર જ્યાં ભરપૂર છે ત્યાં ખાનારા કોઈ નથી. ખાનાર છે ખૂબ ઘણા ત્યાં ખાવા ટુકડો મળતો નથી. કંઈક મહેલો ખાલી પડ્યા ત્યાં જે રહેનાર કોઈ નથી, કે જ્યાં રહેનારા કોઈ નથી. રહેનાર છે ખૂબ ઘણા ત્યાં રહેવા ઝૂંપડું મળતું શો છે ન્યાય ઈશ્વર તારો. ઈ વાતની મને સમજણ પડતી નથી. તું સદાય ન્યાય કરનાર તો પછી મિથ્યા કરનાર કોઈ નથી. અવાજ રાખો. ભક્ત કવિ સતાર સાંઈની વાણી છે. તું લઈ લે જ્ઞાન એ સદગુરુથી, તું લઈ લે જ્ઞાન એ સદગુરુથી. એનો ગુરુનો મહિમા બહુ છે. સાધુ સંત બિરાજમાન છે. કોઈ પણ ક્ષેત્રમાં તમે હો પણ ગુરુ જરૂરી છે. કબીર સાહેબે કીધું છે કે ગુરુ ગોવિંદ દોનું ખડા કિસકો લાગુ પાય, બલહારી ગુરુદેવ કી જને મોહે ગોવિંદીઓ બતાય. ગુરુ જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં, વેદો શાસ્ત્રો ઉપનિષદોમાં બહુ નોંધ છે એની. ગુરુનો મહિમા બહુ છે. ગુરુ વિના બધું વ્યર્થ છે. એટલે કીધું છે પછી સુરવીરના પંથે હોય તો ભલે, દાતારીના પંથે હોય તો ભલે, ભક્તિના પંથે હોય તો ભલે, કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પંથે હોય એમાં ગુરુ જરૂરી છે. શિવાજી મહારાજે ગુરુ કરેલા સમર્થ સ્વામી રામદાસ, કેવો પકડબંધ સાધુ અને ગુરુ કરેલા.
અમુક ટાઈમ પછી એમને ત્યાં પધારેલા સમર્થ સ્વામી રામદાસજી શિવાજી મહારાજે આવકાર આપ્યો. હજી પણ મહારાષ્ટ્રની અંદર ભગવો ઝંડો લહેરાય છે એનું તમને હું દ્રષ્ટાંત આપી રહ્યો છું. શું કામ હજી ભગવો ઝંડો મહારાષ્ટ્રમાં તમે જોજો. રોકાણા ગુરુ મહારાજ, બહુ આગતા સ્વાગતા કરી. 2-3 દિવસ થયા પછી પોતે વિદાય લેવાનો સમય આવ્યો. શિવાજી મહારાજે કીધું કે મહારાજ ઊભા રહ્યો, મારે આપને દક્ષિણા આપવી છે. એ મહારાજની જોડીમાં એને પોતાનું આખું જે રાજ હતું ને એ લખી અને હેઠે સહી કરી દીધી. એ સહી કરી અને એ જે દસ્તાવેજ હતો એ મૂકી દીધો જોડીમાં. ગુરુ મહારાજે જોયું તો કીધું કે બેટા ये मैं क्या करूँ, मैं तो फकीर हूँ, साधु, ये राज को मैं क्या करूँगा, राजपाट को, ये तो तुम्हारा काम है, मेरा काम नहीं है. તો કે મહારાજ વાત સાચી છે, પણ મેં આપના ચરણે ધરી દીધું. હવે હું લઈને લઉં, પાછો ન લઈ શકું, કારણ કે હું રાજપૂત છું. અમુક નિયમો છે બધા. સ્ત્રી ઉપર ઘા ન કરી શકે રાજપૂત, દગો ન કરી શકે, વચન આપ્યા પછી ફરી ન શકે, આ બધા નિયમો હતા. જેટલા પડાય એટલા પાડવા, આપણે ન પડાય તો એવું કાંઈ નથી. જેટલા પાડે એટલા પડવા જોઈએ. कि महाराज मैंने आपको ये दे दिया है, आपके चरणों में दे दिया है गुरु महाराज. तो कि मैं तो साधु हूँ, फकीर हूँ, मैं क्या करूँगा इसको. तो कि मैंने तो दे दिया है आपको. પછી એને કીધું કે જો દે દિયા है तुम नहीं रखोगे तो एक बात रखो मेरी. तो कि क्या. तो कि ये जो मेरा राज है मेरा, वो तुम चलाओ. અને પછી ભગવો ઝંડો આપે છે કે આ ભગવા કલરના નીચે તું આખું રાજ ચલાવજે. હજી પણ મહારાષ્ટ્રમાં ભગવો ઝંડો લહેરાય છે. એ કોનો છે? સમર્થ સ્વામી રામદાસજીનો. જેમ ભરતજીએ ચાખડી ની પૂજા કરી અને આખું રાજે હલાવ્યું હતું રામ વનવાસમાં પધાર્યા પછી, સમજ્યા? એમ આ ભજનો છે, આ સંતવાણી છે. બહુ મોંઘી વસ્તુ છે ભાઈ સાહેબ, બહા મામૂલી છે અને વેડફવા જેવી નથી. આના ઉપર તાગડધી ના કરવા જેવું નથી. બહુ મોંઘી વસ્તુ છે આ. એવા વિરક્ત આત્માઓની છે ને કે તમે આનું ધ્યાન ન રાખો ને તો હવા કાઢી નાખે. એટલે તમે જોજો કલાકારો છેલ્લે છેલ્લે બહુ દુઃખી હોય. ભલે ગમે એટલા પૈસા લે, ગમે એટલા બંગલા બનાવે, ગમે એટલી ગાડીઓ, ગમે એટલા નોકર ચાકર, પણ છેલ્લે ડાકનું ફાટી રહ્યું હોય, કાંઈ ન હોય. બધું હોવા છતાં કાંઈ નથી એવું લાગે. પછી બેઠા હોય ઓટામાંથી. અમે એક દિવસ હતા તો હવે શાંતિ રાખો, હવે પૂરું થયું, સંતોષ રાખો છે. મેં 25 પ્રોગ્રામ કર્યા છે કચ્છમાં ગરબા. તો હવે મારે થોડીક સમજવું તો જોઈએ ને કે હવે એ દિવસો ન આવે, એ તો વ્યા ગયા. હવે આપણને જે કંઈ છે આપણને મોજ આવે ત્યાં જવાનું, ને કે પછી એક માનસિક તૈયારી રાખવી મગજમાં કે હવે ઉદય નથી, હવે થશે, થવાની તૈયારીમાં. તમે કલાકારોના ઘણા જીવન જોજો. તમે બીજું કાંઈ નહીં તો સોશિયલ મીડિયા ઉપર અત્યારે લતા મંગેશકરનું છેલ્લું જીવન તમે જોયું હશે. હે જોયું તો ને કેવું થઈ ગયું. હવે એ વિચાર કરો, એની નેકી ટેકી, અને એ તો કેવું હતું, સરસ્વતી માતાજીનો સાક્ષાત અવતાર હતો એવું લાગે આપણને. એને છેલ્લે જો આવું બધું ભોગવવું પડતું હોય તો મારા જેવાની તો હાલતે શું થશે મને કહો. હે બહુ તકલીફ છે. આ બહુ એવી વસ્તુ છે અને આમાં કે દાખલા છે નજરની સામે જોયા અમે, તડફડિયા મારતા જોયા છે. એટલે આના પાસે તો માફી મંગાય, તોબા કરાય કે ભગવાન હે મારા નાથ બચાવજે. જે કંઈ કાલાવાલા કરીએ છીએ આમાં આવી ગયા છીએ. અને આપણો તો વિષય નથી યાર, દરબારનો કે ગાવાનો થોડો વિષય છે, વિષય નથી આવતો. પણ હવે મેં નારાયણ સ્વામીને આંબળ્યા પછી આવી ગયો આમાં. એટલે મને ભજન છે એટલે ગમે છે, બસ સંતવાણી છે ને. એટલે આના અંદર મેં ઘણા બધા ભક્તો આપણા જે આવ્યા છે, ઘણા બધા આવ્યા છે. ભક્તોની વાણી છે આ, મામૂલી મોંઘી વસ્તુ છે, મીરા જેવાની વસ્તુ છે આ. એટલે કીધું છે ભક્ત કવિ સતાર સાઈ કહે છે, શું કહે છે? પ્રભુ કોણ છે અને તું કોણ છે, જ્ઞાને જરા વિચારી જો. પ્રભુજી કોણ છે અને તું કોણ છે, જ્ઞાને જરા વિચારી જો. જ્ઞાન થકી જરા વિચારી જો. હતો તું ક્યાં અને આવી ગયો ક્યાં, હતો તું ક્યાં અને આવી ગયો ક્યાં. પાછો પાછો
ક્યાં જવાનો છે હતો તું ક્યાં અને આવી ગયો ક્યાં પાછો ક્યાં જવાનો છે હજી છે હાથમાં બાજી જીવડા તું જરા જો ને જાગી હજી છે હજી છે હાથમાં બાજી જરા જોને જાગી ધરી લે ધ્યાન એ ઘટમાં ભાઈ ધરી લે ધ્યાન એ ઘટમાં ધરી લે ધ્યાન એ ઘટમાં અવસર અવસર મળ્યો મજાનો છે તું લઈ લે જ્ઞાન એ સદગુરુથી એનો ભેદ છાનો ભેદ છાનો ભેદ છાનો કળિયુગનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા કળીનો દોર ચાલે કળીનો દોર છે એ જગતમાં જામે નાસ્તિકતા અનેરા કાળનો આરંભ અનેરા કાળનો આરંભ અનેરા કાળનો આરંભ હવે આ દુનિયામાં થવાનો છે અનેરા કાળનો હવે આરંભ દુનિયામાં થવાનો છે કળયુગનો દોર ચાલે આમ તો કૃષ્ણ પરમાત્માને આ જગતમાંથી વિદાય લેવાને 5200 વર્ષ થાય છે કૃષ્ણ પરમાત્મા સીધાવ્યા પછી કળયુગની અહીંયા આવ્યો અને કૃષ્ણ પધાર્યા તે પછી કેટલા થાય છે 5200 વર્ષ અને શાસ્ત્રોમાં એની ઉંમર બતાવી છે 4 લાખ ઉપર વિચાર કરો તો હજી તો 5 વર્ષ જ ગયા છે આને શું કહેવું કાંઈ જન્મ્યો છે કે શું છે આ તો હજી તો જો આટલો 5 વર્ષનો કળયુગ છે અને એમાં આટલા ઉધામાં ઉપાડ્યા છે તો આગળ તો શું નહીં થાય વેદ શાસ્ત્રમાં જે બતાવ્યું છે એ ખોટું ન હોય એમ તમારે માન લેવાનું સમજ્યા એટલે વિચાર થાય આપણે કે આગળ તો કેવો સમય આવશે
પણ હકીકતમાં એક સંતે એમ કીધું મને કે દેખો બેટા, જો એ ગ્રહણ હોતે એ ગ્રહણ થાય ને, સૂર્ય ગ્રહણ થાય, ચંદ્ર ગ્રહણ થાય, જેટલી વખત થાય એટલી વખત હજારો વર્ષ કપાઈ જાય છે કળિયુગના. એટલે હવે સતયુગ આવવાની તૈયારીમાં છે. ગ્રહણો ઘણા આવ્યા, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, એમાં હજારો વર્ષ કપાઈ જાય છે, ઉંમર ઓછી થઈ જાય છે કળિયુગની. અનેરો કાળ છે અત્યારે હાલે છે. એમાં તમે જે ક્યારેય જોયું ન હોય ને એવું તમને જોવા મળશે. તમે જ્યારે કે સાંભળ્યું નહીં હોય એવું સાંભળવા મળશે. તમે જોઈ જ રહ્યા હશો અત્યારે. માણસ ખાલી આપણને એમ થાય કે આ માણસ છે કે જીવતી લાશ છે કે ખબર નથી પડતી. આમ ભમ્યા કરે છે, આમ 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 ચક્કર 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 ચક્કર, ક્યાંય ઠેરાવ નથી ક્યાંય. આ સંતવાણીમાં મેં જોયું છે ઘણી વખત. નારાયણ સ્વામીજી જેવી હસ્તી 35,000 માણસોની વચ્ચે સંતવાણી નાખે આમ, એટલે બધું છૂમ થઈ જાય વાતાવરણ. કોઈ હલે ન કોઈ ચલે એવું વાતાવરણ બંધાતું. હવે ક્યાંય વાતાવરણ બંધાય છે તમે મને કહો? કારણ કે શ્રોતાઓને ટાઈમ નથી અને આ બાજુ એટલી ઉતાવળ છે. ઘડીક વારમાં બધું પીરસી દેવું છે. આ તો બહુ અઘરી વસ્તુ છે. ગાવું, સુર, શબ્દ, તાલ એને સંભાળવો, પછી તમને સંભાળવા. આ કેમ કરવું બધું? બહુ ધીરજ ખપે આમાં, શાંતિ ખપે, માનસિકતા, વાતાવરણ બંધાવવું જોઈએ મગજમાં તો થાય. બાકી એવું તો રસિયો રૂપાળો એ તો કાંઈ છે નહીં. આ તો ભજન છે ભાઈ સાહેબ. આને બહુ સાચવીને હાલવું પડે, ગાવા પડે, પૂરેપૂરું ગવાવું જોઈએ, નામાચરણ આવવું જોઈએ. આમાં એવા બધા બેઠા હશે ભજન પ્રેમીઓ, વેધક, જેને બધી ખબર હોય. હા હોય, આ મસ્તી છે જો. એટલે બહુ વિચારીને હાલવું પડે છે. અનેરો કાળ એટલે જ કીધું અનેરા કાળનો રંભ હવે આ દુનિયામાં થવાનો છે. ગુરુથી જ્ઞાન લઈ સતાર સા ભેદ સમજો. મજા બહુ આવે છે ભજન રજૂ કરવાની, આનંદ બહુ આવે છે. કારણ કે અહીંયા એક સંત ભજન કરે છે અને એક સાત્વિક અને નિખાલસતાથી કોઈ પણ સ્વાર્થ વિના યુવાનો લોકો બધા સેવા કરે છે. આ અહીંયા એટલે આ મજા આવે છે. એટલે ભૂમિનો પ્રતાપ આવે છે. બધા વમળ હેઠા બેસી જાય છે અને થોડોક સંતવાણીમાં આનંદ આવે છે. તમને આવે છે તો જ તમે બેઠા હો ને કે નથી બેઠા હો. પણ મને એવું થાય છે કે મારો આત્મા અહીંયા ઠેરે છે એટલે મજા આવે છે. મારો આત્મા, હું મારા આત્માથી બંધાયેલો છું, બીજાની મને ખબર નથી. મારું મન છે ને બહુ ઉધામાં બહુ કરે, બહુ આમ ખડભડાટ બહુ કરે. પણ જ્યાં એ ઠરીને ઠામ થાય ને ત્યારે સમજી લેવાનું કે અહીંયા સત્યની ઉપાસના થઈ છે, કાં થાય છે. અહીંયા સત્યની ઉપાસના થાય છે. તમારું મન જ્યાં ઠરીને ઠામ થઈ જાય ત્યારે માની લેવાનું કે અહીંયા કાંઈક છે. અહીંયા બેસી જાજો પાલોઠી વાળી. પછી કોઈક સાધુ સંત હોય તો ભલે, અને કોઈક જગ્યા હોય તો ભલે, કે કોઈ પણ હોય, કે કોઈક વ્યક્તિ હોય તો ભલે, એની સામે બેસી જાજો, તમને ઉર્જા મળશે. અને કાં જે આપણી જગ્યાઓ છે, ગંગા સતી પાનબાઈની જગ્યા છે, લાખા લોયરની છે, સતી તોરલ જાડેજાની છે, રૂપાંદે માલદેની છે, ઘણી એવી જગ્યાઓ છે, ત્યાં જાજો. દાસી જીવનની જગ્યા છે ઘોઘાવદર, ઘણી એવી જગ્યાઓ છે, ત્યાં તમે જાજો અને એકદમ ભાવથી દર્શન કરજો. અને તમને કાંઈ અનુભૂતિ ન થાય તો મારી જાતને વેચી દો, જાઓ. થાય પણ તમારો ભાવ સાચો હોવો જોઈએ હો. એટલે જ કીધું છે ગુરુથી જ્ઞાન લઈ સતાર સા ભેદ સમજો. ગુરુથી જ્ઞાન એ લઈને જ્ઞાન લઈ સતાર સા ભેદ સમજો. મનુષ્ય દેહ મળ્યો એ અતિ મોંઘો. મનુષ્ય દેહ મળ્યો એ અતિ મોંઘો.
મનુષ્ય દેહ મળ્યો એ અતિ મોંઘો. મનુષ્ય દેહને મોંઘો કયો છે ભાઈ. આ તો તમને મને એની કિંમત ન હોય, કિંમત જેને હોય ને હોય, કિંમત નથી એટલે કે આ મોંઘો છે મનુષ્ય દેહ, જેને તેને નથી મળતો. દેવતાઓ પણ એની અપેક્ષા રાખે છે, દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય દેહ છે. બહુ મોંઘો કીધો છે આને, મહામૂલો કીધો છે, મહાપદાર્થ કીધો છે. આમ તમે જોવા જાઓ તો આ કચરાનો ડબ્બો કીધો છે અમુક સંતોએ. તમે જ્યાં હાથ નાખશો અહીંયા તમને મેલ હાથમાં આવશે. નાકમાં નાકમાં હાથ નાખો મેલ આવે, આંખમાં હાથ નાખો મેલ આવે, કાનમાં હાથ નાખો મેલ આવે. બરાબર, અંદર મળમૂત્ર ભર્યા છે, આ કચરાનો ડબ્બો છે, છતાં એને મોંઘો કીધો છે. કારણ કે અહીંયા આત્મા સો પરમાત્મા બિરાજે છે. આનામાં તમે જો ઘટમાં ધ્યાન ધરો ને તો તમને ઠેઠ પરમ તત્વ સુધી લઈ જાય. અને એ ઘટ પરમાત્માએ ફક્ત મનુષ્યને આપ્યો છે, પશુ પક્ષીઓને નથી આપ્યો ભાઈ. એટલે કીધું છે ધરી લે ધ્યાન મનુષ્ય દેહ મળ્યો એ અતિ મોઘો. એમાં અનુભવ પામવાનો છે. એ સાયાજીને કેજો ને ઓઢાય મારી નંદી જઈને કેજો જઈને કેજો એ આટલો માનો સંદેશ આવું છાયાજીને કેજો રે ઓધાય મારી આવી નંદી. હાથીજીને મળવા રે એ આલો સખી સખી આ શું આવે. પિયુજીને મળવા રે રામ રામ. એ હવે હાલો હાલો એ હાલો સખી એ એ સર્વે સહેલી એ પેરો ભગવો ભેખ આવો રૂડો ભગવો ભેખ. આ છાયાજીને કેજો ને ઓઢવ મારી આવી દાસી છું તમારી રે એ દર્શન કારણ બોલી રે દાસી તમારી રે હું દર્શન કારણ દાસીને
ઓધાય મારી આવી દાસી જીવન કે છે આમાંથી વીતી હોય જ જાણે રે પર વીતી નો જાણે આ પીડ ને રે વીતી હોય જ જાણે નો જાણે પીડ ને એ સુરતા કુંવારી એ ન જાણે પીયું નો વિયોગ આ ભીમ ગુરુજીના ચરણે રે એ દાસી જીવન આવું આ બોલ્યા આ ભીમ ગુરુ ચરણે રે એ દાસી જીવન આવું આ બોલ્યા સાધુ ચરણે દેજો વાસ આવું છાયાજીને કેજો રે ઓધવ યમાવી આવી कहता है पर करता नहीं मुख का बड़ा भूल
ખાલી આ ભજનો શું કામ ટક્યા છે એનો એક દાખલો દઈ એક ભજનનું મુખડું લઈ પછી દોરને વિરામ આપું. આ મીરા વિશે હું તમને વાત કરું. ભક્ત પરંપરા જે થઈ, કારણ કે અત્યારે જે ગવાય છે જે બધું કાંઈ તમે સાંભળો છો એ લોક ભોગે છે, એને લોક સાહિત્ય કહેવાય. આ સંત સાહિત્ય છે, આ સંતોનું સાહિત્ય છે. સંત સાહિત્ય સમજવું અઘરું છે. લોક સાહિત્ય તો ઠીક છે, ક્યાંક ધાબરાના વખાણ કરે, ક્યાંક ઘોડાના વખાણ કરે, ક્યાંક વરસાદના વખાણ કરે, ક્યાંક શું લૌકિક કહેવાય એને, કાલ્પનિક છે. આ વાસ્તવિક સત્ય છે. મીરાનું જીવન ચરિત્ર તમે હિસ્ટ્રી ઓફ રાજસ્થાન નામના પુસ્તકમાં વાંચો એટલે તમને બરોબર જણાઈ જાય. વાસ્તવિક જીવન કે ક્યાંથી નીકળ્યા, શું થયું, એમના જીવનમાં કેવી ઘટનાઓ બની. ભક્ત પરંપરામાં મીરા જેવું ભક્ત કોઈ થયું નથી. મીરાબાઈ જેવા ભક્ત નથી થયા. ભક્ત ઘણા થયા છે, અલૌકિક થયા બધા. મેં હમણાં ભજન ગાયું એ ભક્ત જ હતા, દાસીજીવા ભોગાવદર. પણ મીરા જેવા ભક્ત નથી થયા. કારણ કે મીરાને તો કૃષ્ણે પોતાની મૂર્તિમાં સમાવી લીધા છે ભાઈ સાહેબ, એવા ભક્ત થયા. વાસ્તવિકતા કંઈક જુદી છે અને આ અત્યારે જે ચિત્રામણું કંઈક જુદું છે. મેં જે હકીકત વાસ્તવિક જાણી છે એ તમારી સામે રજૂ કરી અને પછી હું દોરને વિરામ આપી દઉં. મારી ફરજ છે કે સત્ય વાત હોય તમારા સુધી પહોંચાડવી. કારણ કે સંતો મહાપુરુષોનો હું ટપાલી છું, એની ટપાલ લઈને હું નીકળ્યો છું. જ્યાં જ્યાં મને આમંત્રણ મળે છે અહીંયા હું જાઉં છું અને લોકોને સંતોની ટપાલ પહોંચાડું છું. આ મેં તમને પહોંચાડી આજે. સાચા સન્ના મેં ટપાલ આપી દીધી. હવે તમે વાંચો ન વાંચો એ તમારી ઈચ્છાની વાત છે, એમાં હું શું કરું, મારો દોષ નથી એમાં. હા, મીરા છે બેડક. બેડકમાં મારે જવાનું છે એના જન્મ સ્થળે. મીરાનો દેહ મળ્યો નથી. જન્મ સ્થળમાં પણ એમનું મંદિર બનાવેલ છે. એની દેખભાળ દરબારો રાખે છે એમના પરિવારવાળા. અહીંયા મારે વાત થઈ છે અને મને કે તમે આવો એટલે મારે જ આવવું છે. મીરાના જન્મભૂમિની અંદર એ રજ મારે માથે ચડાવી અને મારે એ મંદિર છે, મંદિરમાં બેસી 4 ભજન ગાવા છે એવું મેં નક્કી કર્યું છે. એટલે હું જવાનો છું રાજસ્થાન બેડક. નાના હતા બચપણથી જ એક લગ્ની લાગી ગઈ મીરાને કે મેરે તો ગિરધર ગોપાર ઓર દૂસરો ન કોઈ. એક નક્કી કરી લીધું. મીરા મનોમન કૃષ્ણને વરી ચૂકેલા. એમાં રાણા સાંગાને એ મહારાણા પ્રતાપ સિસોદિયા થયા બધા. રાણો સાંગો અને મીરા જે છે મહારાણા પ્રતાપને મોટી માં થતા સિસોદિયામાં એમના રાઠોડ કુળમાંથી નીકળીને. રાણો સાંગો એટલા બધા બળવાન યોદ્ધા હતા કે એમને કોઈ કવિ ન મળ્યા, ન કે મહારાણા પ્રતાપ કરતા પણ આગળ હતા. એવો એક યોદ્ધો હતો. એના ચિરંજીવી રાણો ભોજરાજજી એણે માંગુ નાખ્યું મીરાને ત્યાં. એના પરિવારવાળાએ કીધું કે મીરાને તો સંસારિક સુખમાં કોઈ રસ નથી, એટલે ના પાડવામાં આવી. પણ છતાં આગ્રહ કર્યો અને નક્કી થયું. ત્યારે રાણા ભોજરાજીએ કીધું કે હું કંઈ સંસારિક સુખો ભોગવવા માટે મીરાને મારી રાજમાં નથી લઈ જવા માંગતો, પણ મારા રાજમાં એટલા માટે લઈ જાઉં છું કે આવું મહાન પવિત્ર આત્મા મારા રાજમાં પધારે, એના પગલાં થાય, એટલા માટે હું લઈ જવા આવ્યો છું. બેવિશાળ થયો. મીરાના લગ્ન થયા. મીરા પધાર્યા મેવાડ સિસોદિયા કુળમાં. અહીંયા અલગ મેલાત આપવામાં આવ્યો. બહુ રાણા ભોજરાજીએ સેવા કરી મીરાની. મીરા ભજન કરતા, મસ્ત રહેતા. કૃષ્ણની યાદમાં ક્યારેક ક્યારેક બેભાન થઈ જતા મીરા. હવે એનું દેહાંત થયું રાણા ભોજરાજીનું. પછી એમના ભાઈ ગાદી આવ્યા. એમણે પણ મીરાની સેવા કરી, બહુ સેવા કરી. એમનું દેહાંત થયું. પછી રાણો વિક્રમ, એ રાણા ભોજરાજીના ઓરમાન ભાઈ હતા. એ એમના માતુશ્રીના કહેવાથી મીરાને બહુ કષ્ટ આપ્યું, બહુ દુઃખ આપ્યું. પછી રાણા વિક્રમે નક્કી કર્યું કે આપણા રાજની અંદર આવું બધું ન પોસાય. આ બધા સાધુઓ આવે ને આ ભજન ને આ બધું, આ શું આપણાને શોભતું નથી. એટલે આ એક વ્યક્તિ જો પૂરું થઈ જાય તો જાન છૂટે. એ પૂરું કરવા માટે કરી અને કીધું કે સાપનો કરંડિયો મંગાવો. ઝેરી સાપને મંગાવે છે કરંડિયામાં પૂરી અને કહે છે કે મીરાને આપો કે આ ફૂલ છે, આમાં કૃષ્ણને પધરાવવાના છે. બધું મસ્તરામ હતા મીરા તો. એ કરંડિયો લઈ લીધો અને
અને કરંડિયામાં હાથ નાખ્યો ને તો ફૂલને બદલે શાલિગ્રામ આવ્યો. બોલો, મીરાના હાથમાં. તાળીઓ તો વગાડો, તમને કંઈક મજા આવે તો. મને એમ થાય હું ગયો હું એ મેવાડમાં બેઠા બેઠા કંઈક મોજમાં આવી જાય. એ શાલિગ્રામ લઈ મીરા પોતા પાસે રાખતા, એ ખોળામાં રાખે શાલિગ્રામ, અને કૃષ્ણના વિરહમાં રોવે, બહુ રોવે એકદમ. એ આંસુ સીધા શાલિગ્રામ ઉપર પડતા મીરાના. એ શાલિગ્રામ ઉપર એટલા બધા આંસુ પડ્યા કે શાલિગ્રામની અંદર કૃષ્ણની આકૃતિ બની ગઈ. બોલો, કોઈ ચિત્રી નહોતી, પણ એ આંસુઓ દ્વારા એટલા રોયા છે મીરા. સમજ્યા? આ બનાવટી વાત નથી હો, હું તમને આગળ પુરાવો આપી દઉં. અને તમારે જાવું જાજો, નક્કી કરી આવજો, અને એના દર્શન કરી આવજો. એ શાલિગ્રામના, એ કૃષ્ણની મૂર્તિના, બનાવટી વાત નથી. એટલે કે સોશિયલ મીડિયામાં જોઈ લેજો, યુટ્યુબમાં સર્ચ કરીને. મીરાને બહુ કષ્ટ પડવા માંડ્યું, ભજનમાં વિક્ષેપ પડવા માંડ્યો, અને તુલસીદાસજીને પત્ર લખે છે કે મારા સગાવાલા નજીકના મને બહુ કષ્ટ આપે છે, મને પરમાત્માના ભજનમાં ચિત્ત ચોંટવા નથી દેતા, એટલે મને કંઈક રસ્તો બતાવો. ત્યારે તુલસીદાસજી કહે છે, મીરાને પત્ર લખે છે, એનું વર્ણન નારાયણ સ્વામીજી બહુ સરસ કર્યો છે. એ કે ભજનની અંદર જો નજીકમાં નજીક હોય, વિક્ષેપ પાડતા હોય તો એનો ત્યાગ કરી દેવો, એને તજી દેવા. એ પત્ર વાંચી અને એમાં દાખલા આપ્યા હતા કે ઘણા પિતા પુત્રનો ત્યાગ કર્યો છે, માતા પુત્રનો ત્યાગ કર્યો છે, ગુરુ શિષ્યનો ત્યાગ કર્યો છે, પુત્રે માતાનો ત્યાગ કર્યો છે. એવા ઘણા દાખલા છે. ભરતે માતાનો ત્યાગ કર્યો હતો ને, ઘણા ત્યાગ કર્યો. મીરા ત્યાંથી નીકળી જાય છે અને સીધા પાછા મેળક જાય છે પોતાની જન્મભૂમિ ઉપર. એ રજ માથા ઉપર ચડાવી અને મીરાને અહીંયા ગોઠ્યું નહીં બરાબર, પાછા વૃંદાવન ગયા. અને વૃંદાવનની અંદર એ દરબારોએ એમને આશરો આપ્યો છે. એક ગલીમાં મંદિર છે વૃંદાવનમાં, બહુ આડીઓડી ગલીઓમાં મંદિર છે. એ મંદિરને સરકાર તરફથી એવોર્ડ મળવામાં આવ્યો. અહીંયા મીરા 15 વર્ષ રહ્યા છે, અને એ દરબારો હજી પરિવારના છે જેણે મીરાને આશરો આપ્યો હતો. એ મંદિર છે, એ મંદિરની અંદર જે મીરાએ પધરાવેલો શાલિગ્રામ એ પડ્યો છે, જેમાં કૃષ્ણની આકૃતિ છે. કૃષ્ણનું મંદિર છે, રાધેનું મૂર્તિ છે, કૃષ્ણની મૂર્તિ છે, અને મીરાનું છે. મીરા અહીંયા રહે છે 15 વર્ષ. કેટલા વર્ષ? 15 વર્ષ રહે છે. 15 વર્ષ પછી મીરા ત્યાંથી નીકળે છે. પછી તો વૃદ્ધપણું આવી ગયું હતું ભાઈ સાહેબ, બુઢા થઈ ગયા હતા મીરા. વૃંદાવન ઝાલાવાડ આવે છે, ઝાલાવાડમાંથી ગિરનાર પધારે છે. ગિરનાર આવવું જ પડે બધાને, એ એક એવી ભૂમિ છે. ગિરનાર પધારે છે, અને ગિરનારમાંથી પછી દ્વારિકા. પાછળ મેવાડની અંદર બહુ અઘટિત ઘટનાઓ બને છે, અકાળ પડે છે. બહુ અઘટિત ઘટનાઓ બની. એટલે કોકે કીધું રાણા વિક્રમને કે તમે આવા મહાન આત્માને અહીંયાથી જાકારો આપ્યો છે ને, એટલે આ બધું બને છે, નકર ન બને. એને પાછા બોલાવો. ગુગળી શાખાના બ્રાહ્મણોને મોકલે છે. ગુગળી શાખાના બ્રાહ્મણો આવે છે દ્વારિકા. આજે હાલના સંજોગોમાં છે જો ગુગળી શાખાના બ્રાહ્મણો દ્વારિકા. અહીંયા કે છે મીરાને મળે છે કે આ પધારો, રાણાએ કેણ મોકલ્યું છે, અમને મોકલ્યા છે, આ પધારો. એ કહે છે કે નહીં મીરા, કે ના, છતાં આગ્રહ કરે છે. પછી મીરાએ એમ કીધું કે આપ અહીંયા બિરાજો, હું દર્શન કરીને હમણાં આવું છું, પછી આપણે વિચારીએ. એ મીરા કૃષ્ણના મંદિર પાસે જાય છે અને મૂર્તિની સામે ઊભા રહી બોર બોર જેવડા આહુડા પડે છે મીરાને. ભાવ વિભોર થઈ જાય છે. ત્યારે એ મુખમાંથી એક હતાશા નીકળે છે મીરાને. કેવી હતાશા નીકળી? લકડી જલ કોયલે ભઈ, કોયલે જલ હો ગઈ હે લાકડામાં આગ લાગી, લાકડું બળ્યું, એની પ્રસ્તુતિ રૂપે કોલસો બન્યો, અને
અને કોલસામાં આગ લાગી. વાહ ક્યાં વાત. કોલસામાં આગ લાગી તો એની ફળશ્રુતિ રૂપે રાખ બની. રાખ લાકડામાંથી કોલસો બન્યો, કોલસામાં આગ લાગી તો રાખ બની. પણ એમાં એમ કહે છે કે મેં તો અભાગન એસી જલી કે કોયલા ભઈ ન રાખ. મારું તો એકે કાંઈ બન્યું નહીં, ન કોયલો બન્યો ન રાખ બની, હું તો એવી બળી ગઈ. પણ મેં આ શબ્દ વાપર્યો તો ક્યાં? શંખેશ્વરની અંદર સંતવાણી મેં અભાગન એસી જલી. એમાં સાધુ સંતોનો મેળાવડો હતો. સાધુઓ બહુ હતા. સંતો, સાધુ સંતોની જ્યાં વધારે બેઠકો અહીંયા બહુ ધ્યાન રાખવી પડે. મેં અભાગન શબ્દ કાઢ્યો ને એમાં એક વૃદ્ધ સાધુ આવ્યા. આવીને કીધું મને કે દેખો બેટા ये निकाल दो शब्द तुम अभागन. तो मैं तो बापू कौन सा शब्द लगाओ? तो कि बिरहन लगाओ. मैं बिरहन ऐसी जली कि कोयला भई न राख. मैं कीधु क्यों बापू? तो कि देखो बेटा जो हरि का भजन करता है वो कभी अभागा नहीं हो सकता है. हाँ એટલે અભાગા કાંડા કો એટલે પછી ત્યારથી મેં બિરહન એસી જલી કોયલા ભઈ ન રાખ. એમ કહે છે કે કૃષ્ણના દર્શન કરતા કરતા મીરા એટલા બધા ભાવીભોર થઈ ગયા કે એમનું હૃદય બંધ પડી ગયું. તો દેહ હાથમાં આવવો જોઈએ ને, નથી આવ્યો. પછી કોકે એમ કીધું કે ક્યાં ગયા એ નક્કી નથી. ના, એવું પણ નથી બન્યું. તો શું બન્યું? વાસ્તવિક સત્ય શું છે? વાસ્તવિક સત્ય એ છે કે કૃષ્ણે પોતાની મૂર્તિમાં મીરાને હમાવી લીધા. કૃષ્ણમય થઈ ગયા. મીરા જેવો ભક્ત કોઈ બન્યો નથી. એટલે જ કીધું છે. મીરા કહે છે, શું કહે છે? લોક કહે મીરા ભઈ